લ્યો ભગવાને કીધું ને જ્યારે જ્યારે ધરતી ઉપર પાપ વધે છે ત્યારે હું આવું છું, એમ જ્યારે જ્યારે સ્ટેજ ઉપર ચા આવે છે ત્યારે હું આવું છું. ચા હોય ત્યારે હું હોઉં છું, મજા આવે. એટલે ચા પીજો બધા, આ ટાઈમે બધા પીતા હો. જે મને મોજ આવશે મને મારા ઉપર છોડો ને. પી લો નિરાતે ચા પી લ્યો. મારો વારો હોય ને ચા વાળા ભાઈ આવતા હોય ને, જોકે એ સેવા કરતા હોય, પણ એ આમ કીટલી લઈને આવતા હોય ને મને એમ થાય કે રાણોજી હાલ્યા આવે ને હું જાણે મીરાબાઈ હોઉં. એટલે ખરેખર બહુ સારી વ્યવસ્થા છે. અને શું આજ પ્રફુલ્લભાઈ જે મોજ કરાવી, જેને જોકે હું આજ પહેલી વાર હું કોઈ દી ઉભો નથી થયો, પણ હવે ભાઈ કીધું નો ઉભો થાવ, મને વ્યાયામ પડતો હતો કે સારું આવડશે કે નહીં આવડે, પણ મારું હાલ્યું લ્યો. હવે કોકના લગ્નમાં જઈને વાંધો નહીં. પાડો તાળીયું પાડો. આ ઓલા પાછળ બેઠા ઈ હાવ નથી તમને આમાં કઈ હવેડ આવતી નથી, તાળી પાડતા નથી, કાંઈ લેના દેના, આમ જ બેઠા હાવ આમ લ્યો. ભાઈ બહારના માયક વધારજો એમ કે છે. હે ગયા છે ને આ મૂળ તો આ માણસો કોઈ હાલવામાં વાયર બાયર ઓલું કર્યું જો ને અહીં ચાલુ છે, કોઈ વાયર છૂટી ગયો હોય. હવે તો સંભળાય ને. વાહ વાહ ખમા મારા નંદજી નો. એટલે વાત એ કરતો હતો, ખરેખર ખૂબ એવી જમાવટ ઘણા સમયે. મિત્રો થોડાક દિવસો પહેલા પ્રફુલ્લભાઈ ને અમે મુંબઈ હતો પ્રોગ્રામ. હા, એક સૂચના ખાસ, તે જ્યાં જ્યાં સ્પીકરો છે ને ત્યાંથી આમ થોડાક સેટા રહેજો, અને કાંઈ એની બાજુમાં જે બેઠા હો એ ધ્યાન રાખજો, જેથી કરીને બીજા હાલવામાં એને ઓલું ન કરે. કારણ કે આ માયક ને વાઇફ બેનું ધ્યાન રાખવું એ પુરુષનું ધર્મ છે. એનું જતન કરવું જોઈએ. ઓલો દુહો છે ને આપણે બહુ જૂનું છે, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકેટ નકામું, હું પાંચમું કહું ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવવું અમારે. પણ ઉસ્તાદ કેમ ગયા? કાંઈ વાંધો નહીં. એટલે ફરીવાર પાછો તમારી સામે આવ્યો છું. સમજો કે દૂધોઈ પહેલી જ વાર આવ્યો છું, પણ આજે અમને ગૌરવ છે એ વાતનો કે પૂજ્ય બાપુની કથામાં એની વ્યાસગાદી બાજુમાંથી બોલીએ છીએ, અને એમાંય સોનામાં સુગંધ ભળે માનનીય પ્રફુલ્લભાઈ જેવા એક આ સ્ટેજમાં અને કેટલા ફિલ્મોમાં જેમણે ગાયું છે, જેનું વખાણ મારે મોઢે કરાય નહીં, પણ એક આપણું ગુજરાતી ભાષાનું ગુજરાતી સાહિત્યનું જે ગૌરવ કહેવાય, જે ઘરેણું કહેવાય, એ આજ. અને એવી વ્યક્તિ જ્યારે સ્ટેજ ઉપર માનરે મૂકીને આવો મેદાનમાં પાનબાઈ, હે હકીકત છે તો બતાવો ગુરુજીનો દેશ ઈ જે એને કરીને દેખાડી દીધું. નહીં તરી બેહીન મર્યાદાથી ગાય નહીં વયા કે ભાઈ, પણ મનની પ્રશંસા, શીતની શાંતિ, ગુમડાની રૂજ, ટાઢિયા તાવની ટાઢ, આ બધા હેરડા અંદરથી ફૂટે પછી માણા રહી નો એક. આજ જે ગાતા હતા ને એ કોઈ હેતુથી, બાપુ કહે ને વ્યાસગાદી પરથી કહે ને, કોઈ હેતુ નહીં, ખાલી હેતથી આજ ગાતા હતા.
આ હેતનો પ્રોગ્રામ હતો. હેતુ રે વિનાના ન હોય હેતી જેણે લખ્યું એને મારા પ્રણામ. પણ આજ પ્રફુલભાઈ અને અહીંયા તમે બધા મોજથી આ ખરેખર ખોટું પાડ્યું. આ હેતુ વગરના જ હેત હતા. એક જ હેત ને એની હેત એટલે બાપુ કેમ રાજી થાય. આપ બધાય આવ્યા છો, તમે રાજી કેમ થાવ એ જ અમારો પ્રયાસ છે. નગર તમારે વખાણ કરો તમે કે એક એક ગુણ બાજરો ઘીરે નાખી નથી જતા. પણ વખાણ એ માટે કરવા પડે કે આ વસ્તુમાં અત્યારે સમય એટલો બધો માણા પાસે, કોઈ પણ માણા પાસે સમય જ નથી. બોલો, અને ગમે એવો હોય બધાની પાસે મોબાઈલ થઈ ગયા અત્યારે. બોલો, મોઢામાં દાંત નો હોય ઈ ડોસ્યું પાસે મોબાઈલ જોવા મળે. દાદા શું કરે? દાદો ઈબ કે સીડ્યો એટલો બીજી સમય છે. કોઈ બધાય માણસો બીજી હોય, બધાય એને કોકના કામમાં કાંઈક ના કાંઈક હોય. પણ તમામ કામ છોડી અને આ ધર્મ માટે આ તમે જયારે અહીં પધાર્યા છો એટલે ખરેખર અમને લહેર ચડે છે, મોજ ચડે છે. અને આ પ્રફુલભાઈ જે આજ જે લીધું છે એ ખરેખર મોજ હતી. દેવરાજભાઈએ ખૂબ સારા ભજનો ગાયા. કવિરાજ બહુ સારું બોલે છે, સવાલ જ નથી. પણ મિત્રો, આજની રાત આપણે છીએ, કાલે પૂર્ણાહુતિ છે. હવ ને માળે હવ વૈયા જહું મારો બાપ. પણ એવી રીતના પાછા છૂટા પડજો, કાંઈક એવી વેદના રહી જાય, એવી ક્યાંક યાદી રહી જાય. બાપુ રામ બાપુ, એનો જે ભાવ, એનો જે પ્રેમ, એની જે નિર્મળતા, નગર એટલી બધી ઊંચાઈએ ગયા પછી સરળતા રાખવી ને નાની માના ખેલ નથી ભાઈ. મહંતાએ મળ્યા પછી સ્થિરતા રાખવી બહુ અઘરી છે. આ દેશનો એક સંત અને બીજી માં ગંગા, એક માં શબ્દમાં, એક સંત શબ્દમાં, એક બાપ શબ્દમાં, એક ગુરુ શબ્દમાં એ તાકાત છે. કારણ કે એને અનુભવ બધાય છે. આપણે ગંગાને પવિત્ર કીધુંનું કારણ એ છે કે તમે હિમાલયને જઈને પૂછો કે તને ઊંડાઈનો અનુભવ છે, તો હિમાલય ના પાડશે. કારણ કે એને ઊંડાઈનો અનુભવ નથી, એને ઊંચાઈનો અનુભવ છે. અને સાગરને જઈને તમે પૂછો કે તને ઊંચાઈનો અનુભવ છે, તો સાગર ના પાડશે. કારણ કે એને ઊંડાઈનો અનુભવ છે. તો ભાગીરથી ગંગા એક એવી છે કે એને ઊંચાઈનોય અનુભવ છે અને પછી ઊંડાણનોય અનુભવ છે. કારણ કે ગંગોત્રીથી નીકળીને પાછી સાગરમાં ભળી ગઈ અને ઊંડાઈનોય અનુભવ છે. એમાં દેશના સંતોને ઊંચાઈનોય અનુભવ છે. ભજનમાં બેહી જાય તો ઊંચાઈ ઉપર વ્યા જાય. અને ઊંડાણ સમાજમાં હું ખામી છે એ ઊંડાણની આ દેશના સંતોને ખબર છે. એટલે આપણે એની પાસે આવવું પડે છે. અને અત્યારે તો આ સમય એવો છે ભાઈ, અત્યારે કોઈ ટાઈમ જ ક્યાં છે. વાડીએ જતા કે હમણાં નહીં, મારો પાસે ટાઈમ નથી. ટાઈમ તો ખૂટતો જ જાય. ઘડિયાળ ને વ્યાજ માણા હોઈ જાય તોય ચાલુ રહે. એટલે ટાઈમ તો કપાય જ જાય. સાંભળી લેજો, કાંઈ ધંધો નહીં કરો તોય તમારી ઉંમર કપાવાની, કાંઈ હારા કાર્યો નહીં કરો તોય તમારા દિવસો કપાવાના. પણ કાંઈ કર્યા વગરનો મરી ગયો હોય એની વાહે કૂટી કૂટીને રોવું કે અભાઈ ગયો વયો ગયો. કાંઈ કર્યા વગરનો આ રોવાનો મુદ્દો એની હાટું. બાકી લહેર કરતો કરતો વયો ગયો ને એની વાહે લહેર કરવી. કારણ કે એક મરદ વયો ગયો, કેટલું જીવાય મહત્વ નથી, કેવું જીવાય મહત્વનું છે. નકર આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને તો એ કેવો બુદ્ધિનો છે, કેવી પ્રકૃતિનો છે, કેવા સંસ્કારનો છે, કેવા લખણનો છે, એ જાણવું હોય ને તો કોઈ ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. એને તમારું ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવું હોય છે ને એવી ચેનલ આવીને ઉભો રહે. અને અમુક ચેનલ આવીને ઉભો રહે તેને પાણી નો ભાગ, તું તો લુખા બહાર જ નીકળે. હાલ કહેવાનો મારો ભાવાર્થી છે, તમે કેટલું જીવાય મહત્વનું નથી. ભલે આમાં આપણે જેટલા બેઠા ને ભાઈ, આમાં અત્યારે બેઠા બાળકો સિવાય આમાં જેટલા બેઠા ને આમાં એક ચંદ્ર ઉપર જવાનું નથી. અને પૂજ્ય બાપુ વ્યાસ ગાદી ઉપરથી કહે કે તમે ચંદ્ર ઉપર ન જઈ શકો તો તમને મુબારક, પણ એકબીજાના હૃદય સુધી પહોંચી જાવ ને તો એ ચંદ્ર કરતા વિશેષ છે. ભલામણ એકબીજાના હૃદય સુધી. આ બાપુએ, રામ બાપુએ જે આ કથાનું આયોજન કર્યું ને એ આખો સમાજ એકબીજાના હૃદય સુધી પહોંચી શકે અને એક હારે મળી અને એકાબીજીના પરિચયમાં આવી શકે. નકર ઘણા વાતો કરે, તારી કરતા દિવાળીઓ મેં જાયજુ જોયું. એટલે દિવાળીઓ જાયજુ જોયું એટલે તું મોટો. તે ફટાકડા કેવા ફોડ્યા એના ઉપર આધાર છે. માગી માગીને સુરસુરિયા કિરેવાની 80 દિવાળી કાઢી નાખવી તેમાં શું હોય?
તમે લહેર કેવી કરી, તમે આનંદ કેવો કર્યો, એના ઉપર આધાર છે દોસ્ત. અહીંયા જેટલા આવ્યા છે અને જેટલા અહીંયા લહેરું કરી છે ભાઈ, અમુક અમુક તો એવા લહેરમાં હતા કે એમ થાય ભાઈ ભાઈ આની ઉપર ગોળ ગોળ થઈ જાય. એને દોસ્ત પાવર નહીં જાય. અહીંયા અમે પ્રોગ્રામમાં આવીએ ને, આ પ્રોગ્રામનો અમને પાવર નહીં જાય 5 વર્ષ સુધી. પાવર આવે આવો કાર્યક્રમ નગર પ્રોગ્રામ તો રોજ કરી. ગામો ગામ આવા ટેજ ન હોય, ટ્રેક્ટરમાં ક્યાંક ક્યાંક બેઠા હોય, લારીઓમાં આવ્યા સી રે આવ્યા, ક્યાંક ક્યાંક હનુમાન દાદાના ઓટા હોય. પ્રોગ્રામ તો રોજ કરી ને, નવીન તો છે ને રોજ નીકળી જાય, રોજ ખામણા ખંભે ખામણા નાખી નાખે. હમણાં તો બાપુ ઘરવાળીઓ કંટાળી કે આવતા ભાવમાં ભોફીંડિયું થયું, બાકી આની વહુ ન થવું. રોજ રોયા બહાર મીર્યા હોય રોજ. પણ રોજ અમે પ્રોગ્રામ કરીએ છીએ, એમાં ક્યારેક ક્યારેક ક્યાંક સત્ય બોલાઈ જતું છે, ક્યારેક ક્યારેક વાંચીતા ભજન થઈ જતું છે. એના ફળ રૂપે અમને આવા પ્રોગ્રામ મળતા છે, હું ધારું છું ભાઈ. નગર અમારા પ્રોગ્રામમાં પબ્લિક બહુ હોય, માણસ બહુ ઓછું હોય. આ જેટલું બેઠું એટલું બધું માણસ જ બેઠું બોલો. અને પાછળ તો કુરુક્ષેત્રનું મેદાન થઈ ગયું, લાશ્યું પડ્યું હોય એમ પીડ્યા વળી. એને તેમ થતું છે ને ગમે એના હાલરડા ગાઈ